હાઈટ નહીં, કાંઈ નહીં, પણ બોલને લઈને દોડે ને તો કોઈને લાગે ગુંદરથી બોલ એના પગે ચોટાડી દીધો છે, કોઈ અડી ન શકે એવી રીતના બોલ લઈને દોડે. આખી દુનિયામાં એની વાહ વાહ થાય. તે વખતે એના જમણા પગના અંગૂઠાનો ઇન્સ્યોરન્સ કઢાયો હતો. એના જમણા પગના અંગૂઠાનો ઇન્સ્યોરન્સ $10 million. તો નખનો કેટલો ભાવ ગણી લો. $10 million જમણા પગના નખના, જમણા પગના અંગૂઠાનો ઇન્સ્યોરન્સ. કેટલો જબરજસ્ત ખેલાડી હશે, પણ ડ્રગ્સમાં ખલાસ. કાંઈક એવું દુઃખ હશે ને, હું એવું નથી કહેતો કે બધું હશે, પણ કાંઈક ખાલીપો હશે ને. તમે ખાલી ટીવીમાં જોઈને, સ્પોર્ટ્સમાં વાંચીને એમ નહીં માનતા કે એ બાજુનો માર્ગ છે ને અલ્ટિમેટ છે. સુખી હશે, ના નથી પાડતો, પણ અલ્ટિમેટ નથી, આપણા શાસ્ત્રો કે છે. આગળ વધો. હજુ માઇકલ જોર્ડન નામ સાંભળ્યું હશે, બાસ્કેટબોલનો કિંગ ઓફ કિંગ્સ. એ જ્યારે રમતમાંથી આમ દૂર થયો ને, આખું અમેરિકા રડે. અમેરિકા કોઈ કાળે ના રડે, બાપ મરી જાય ને દીકરો ભાગી જાય રડે નહીં, પણ માઇકલ જોર્ડન છૂટો પડ્યો ને આખું અમેરિકા રડે. અને અમેરિકા નહીં, ન લેવા દેવા ઇન્ડિયામાં લોકો ચૂં ચૂં કરતા હતા. કાંઈ કોઈ દિવસ બાસ્કેટબોલ જોયું ના હોય, આપણું તો કઈ ખબર જ નથી પડતું. હા, જિંદગીમાં ટેનિસ રેકેટ પકડવું નહીં ને દોડ દોડ, કાંઈ લેવા દેવા નહીં. આખું પાછા ગુજરાતી વધારે સ્પેશિયલિસ્ટ છે. હા, તમે નોર્થમાં જાઓ તો નોર્થ વાળા અમુક ખાવાનું ખાય, સાઉથ વાળા અમુક ખાય, અને ગુજરાતી બધું ખાય. બધી ડીશો એને ગુજરાતી ટાઈઝ કરે પાછા. હા, ખમણ પણ 5 પ્રકારના. કેટલું ચાલતું હોય, ઇનોવેટિવ છે. બધું જુદું જુદું તંત્ર ચલાવતા હોય. આ બાજુ હું કહું કે આ માઇકલ જોર્ડન રિટાયર થયો ને, આખા દેશમાં ને દુનિયાભરમાં લોકો રડે. પણ પછી શું નીકળ્યું ખબર છે? ડોક્ટર બર્ગલેસ કરીને એક પુસ્તક લખી છે, રિક્લેમિંગ ધ ફાયર. એ પુસ્તકમાં એને લખ્યું, સાંભળવા જેવું છે, કે આ કઈ ખાનદાનીથી રિટાયર નથી થયો, પાછો આવ્યો, પાછો બાસ્કેટબોલમાં આવે. એને કારણ શું આપ્યું? મારા પિતાનું મૃત્યુ થયું ને એટલે હું રિટાયર થયો. પણ હી હેડ અ મેસિવ પ્રોબ્લેમ ઓફ ગેમ્બલિંગ. જબરજસ્ત પ્રોબ્લેમ ગેમ્બલિંગનો હતો. તો તમે છે ને રમતમાં આગળ વધો ને, પણ જીવના અમુક પ્રશ્નો તો હલ થતા નથી જ. આ સાચી વાત કરું છું. તો રમતમાં તમે આગળ વધો તો મ્યુઝિક સાંભળતા આપણે કે બસ એમાં મજા છે. આ એક વસ્તુ એટલે એનાલિસિસ કરું છું, કોઈના મનમાં છે ને શંકા ના રહેવી જોઈએ. કાલ ઉઠીને તમે મને ના કહો કે સ્વામી આ રહી ગયું, કાંઈ બાકી નથી રાખો. આ ઉપનિષદ છે ને, સર્વથી વાત આવે છે. જેમ રમતની અંદર આગળ વધે પણ કાંઈક બાકી રહી જાય છે. મ્યુઝિક, સંગીતની અંદર માણસ આગળ વધે ને તમને લાગે ઓહો કે એના તાલે લોકો નાચે, એને જોવા લોકો ભેગા થાય. તમને ખ્યાલ હશે માઇકલ જેક્સન નામ તો સાંભળ્યું છે. હા, કાંઈ લેવા દેવા નહીં, આપણા લોકો ગાંડા થાય. હા, જેમ શ્રીજી મહારાજ કોઈને ચરણાવિંદ આપે ને, પછી 6 દિવસ સુધી પેલો છાતીમાંથી ચરણાવિંદ ન ધોવે, એમ પેલા હાથ પકડ્યો હોય ને તો 6 દિવસ સુધી હાથ ન ધોવે. કેવી પરિસ્થિતિ! હોટેલની અંદર કાંઈક એને મિરર ઉપર લખ્યું તો એ મિરર સાચવી રાખ્યો, કારણ કે કોઈક ઐશ્વર્ય પુરુષ કંઈક મૂકી ગયો હોય એના જેવું તંત્ર. અને એને ઘેલછા લગાડી છે. એના મ્યુઝિકથી પણ દુનિયાની અંદર લોકો ગાંડા થાય. અત્યારે એની પરિસ્થિતિ કેવી છે? આપણે ત્યાં લંડન મંદિર આવી ગયા પછીની હું વાત કરું છું. માઇકલ જેક્સન લંડન મંદિરે ખાનગીમાં આવી ગયા છે, કોઈને પણ કીધા વગર. પણ એને તે વખતે એના માણસોએ કીધું હતું કે 550 કરોડ ડોલર, રૂપિયા નહીં, 550 કરોડ ડોલર તો એની છે ને બેંકમાં બેલેન્સ છે, લિક્વિડ કેશ. ઓકે, અને $10.8 બિલિયન ફિક્સ્ડ એસેટ્સ છે. હજુ તો ઠીક છે, પણ જેમ બિયોન બોર્ગની મેં વાત કરીને એમ ખાલી એક પેપ્સી કોલાની એડ માટે 30 સેકન્ડ માટે $5.5 કરોડ અને 20 લાખ, $5 કરોડ અને 20 લાખ ખાલી 30 સેકન્ડની એડ માટે માઇકલ જેક્સનને આપ્યા. 1 મિનિટ ગાઈને એમાં $2 કરોડ. એક ભજન ગાવાનું કેવું તંત્ર છે! 1 મિનિટ ગાય. અને જ્યારે આપણે ત્યાં મંદિરે આવ્યા અને જ્યારે પૂછ્યું ને કે હાઉ ડુ યુ ફીલ, સાંભળજો, એ માઇકલ જેક્સન લંડન મંદિરે ત્યાં આવી ગયા છે. અને ત્યાં લંડન મંદિર, સ્વામિનારાયણ મંદિર જોઈને એને પ્રમુખ સ્વામીની મૂર્તિ પાસેથી એક માળા લીધી. અત્યારે રોજ માળા એના ખિસ્સામાં રાખે છે. આ હકીકત છે. ઘણી વાર તમે કોઈક ટીવીમાં કે ફોટામાં જોશો તે માળા હશે. માળા તો બરાબર, પણ ટોની બ્લેર જયારે એને મળવા ગયો ને ત્યારે ટોની બ્લેરને છે ને 2 મિનિટ બારે ઉભા રાખ્યા. કેમ? એ કે મારે માળા બાકી છે. એને કોઈ કે શીખવાડ્યું હતું કે આમ માળા કરવાની, સ્વામિનારાયણની માળા આમ કરવાની. પણ જયારે એને પૂછવામાં આવ્યું ને કે હાઉ ડુ યુ ફીલ, તેને શું કીધું ખબર છે? ઇટ હર્ટ્સ ટુ બી મી. કમ ઓન. એ કે હું થવામાં મને દુઃખ આવે છે લે, અને આપણે બધા યાર માઇકલ જેક્સન થવું છે.
આપણને ઉપનિષદ એ જ કે છે કે આ બધું જે દેખાય છે ને ઇલ્યુઝરી છે. જે કરોડો દેખાય છે, જે ઊંચું દેખાય છે, જે લોકો દેખાય છે, અંદરમાં ખાલીપો હોય ને તો એ પોતે કે છે કે ઇટ હર્ટ્સ ટુ બી મી. અને આપણે વી ઓલ વોન્ટ ટુ બી યુ. કેવી પરિસ્થિતિ છે કે આ બાજુ આપણને જોવા જઈએ તો મ્યુઝિકની અંદર પણ માણસ પારંગત થાય ને પછી પણ ખાલીપો છે. સ્પોર્ટ્સમાં પણ ખાલીપો છે. આગળ જાઓ તો લેખકની અંદર સારા સારા લેખકો જોયા છે, અને કેટલાય લેખકો એવી ઉપદેશ આપી દે ને કે એની પુસ્તકથી તમારા પ્રશ્ન સોલ્વ થાય. એના ના થયા હોય. ઘણી વાર અમે દ્રષ્ટાંત આપીએ છીએ, સમજવા જેવું છે. બધા સોલ્વ થઈ જાય. અર્નેસ્ટ હેમિંગવે ઓલ્ડ મેન એન્ડ ધ સી એને પુસ્તક લખ્યું ને મેં જયારે વાંચ્યું ને ખુદ હું ખુશ થઈ ગયો. એટલું અદ્ભુત પુસ્તક લખ્યું છે, અને ખાલી આટલું 80 પાનાનું પુસ્તક હશે, અને એને છે ને નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર. જિંદગીના અંત સુધી બુઢા થાવ, તકલીફ આવે, તમે સમાજમાંથી ધિક્કારાઈ જાઓ તો પણ હિંમત નહીં હારતા, અને તમારી જીત છે, એવું પુસ્તક લખ્યું. અને શાંતિથી એક દિવસ એના ડ્રોવરમાંથી બંદૂક કાઢીને માથા પર મૂકીને એને પોતે બંદૂક માથા પર મૂકીને અને પછી એ પોતે મરી ગયો. સીધું લે. જે માણસે કેટલાના જીવનની અંદર એને સુખ શાંતિ ઉત્પન્ન કરાવ્યું, એને જ પોતે માથા પર બંદૂકની ગોળી મૂકીને મરી ગયો. શું અર્થ? હમણાં જ બહુ જ સારી એક પુસ્તક આવી છે બારે, કદાચ તમારામાંથી કોઈ કે વાંચી હશે, મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. બહુ અદ્ભુત પુસ્તક છે, અને એ પુસ્તક છે ને દાંપત્ય જીવન ઉપર છે. અને તમને લાગતું છે કે સ્વામી આ તમે કોકે મને મોકલાઈ હતી, કે સ્વામી આ તમે વાંચો, કારણ કે મેક્સિમમ સંતો પાસે પ્રશ્ન છે ને એ જ આવતા હોય છે, કુટુંબના, ઘરના, એ જ પ્રશ્ન. એનો લેખક છે ડોક્ટર જ્હોન ગ્રે. અદ્ભુત એને પુસ્તક લખી છે. એને ખાલી એટલું જ લખ્યું કે સ્ત્રી પુરુષની અંદર અખંડ ઝઘડા કેમ રહે છે ખબર છે? કે એકબીજાના સ્વભાવને સ્વીકારતા નથી. એટલું જ છે કે મૂળ છે ને પુરુષનો સ્વભાવ કેવો છે? ઓછા બોલા, બહુ છે ને ઝીણી ઝીણી વાત ન કરે, અને પોતાને એને અમુક વાત અગત્યની લાગે જ નહીં. પુરુષ કામ કરવા ગયો આખો દિવસ, અને પછી ઘરે આવે ને એની પત્ની એને પૂછે કે ક્યાં ગયા હતા? એ કે કામે. પછી પેલી પૂછે કે શું કર્યું તું? કે બસ કામ કર્યું. એને એમ રસ હોય કે શું શું કર્યું એ તો કહો, કે ક્યાં જઈમાં શું કર્યું તે પુરુષને અગત્યનું હોય જ નહીં. એ કે ના બસ કાંઈ નહીં. તે કે મિત્ર જોડે ગયા હતા? કે હા. એ કે શું કર્યું? બસ ખાસ કાંઈ નહીં. એટલે કે તો 6 કલાક ગયા, ખાસ કાંઈ નહીં. પણ પુરુષના મનમાં છે ને અગત્યનું ન હોય. એ કે પુરુષનો સ્વભાવ છે એવા જ જવાબ આપવા, ખાસ કાંઈ નહીં, ઠીક છે, જઈ આવ્યા, બસ થઈ જશે, ચિંતા ના કર. એવા બધા છે ને આ પુરુષના સ્ટેન્ડર્ડ જવાબ હોય, એનો નેચર એવો છે. અને બહુ એને પૂછે ને તો બસ એવા જવાબ આપે. એટલે પેલી બાઈને શું લાગે ખબર છે? કે મારથી સંતાડે છે. બધાની પત્નીઓને એમ થતું હશે કે તમે સંતાડો, સાચું કહો. કારણ કે તમને એમ હોય કે આ કેમ. અને સ્ત્રીનો સ્વભાવ શું છે એને પુસ્તકમાં લખ્યું કે પૂછપૂછ કરવું. હા, એક વસ્તુ 4 વાર પૂછે કે ક્યાં હતા, કપડા રંગ્યા, આ કર્યું, તે કર્યું, આ લોન્ડ્રીમાં આપી આવ્યા. એટલે કે પણ ત્યાંથી જ આવું છું. તો કે કેટલા પૈસા લીધા, ક્યારે પાછું આપશે, આ તે. એટલું બધું ગવર્મેન્ટના સર્ટિફિકેટની જેમ છે ને પેટા પ્રશ્નો હોય. એક ની અંદર 10 પેટા પ્રશ્ન, બરાબર. અને સતત પ્રશ્ન પૂછપૂછ કરે. કલાક મોડા થાવ ને તો ક્યાં હતા, ક્યાં, બસમાં આયા, સ્કૂટરમાં આયા, બગડી ગયું, શું થયું, હાથ કેમ નથી બગડ્યા? એટલે ભાઈ બીજાનું સ્કૂટર હતું. કેટલું નાનું નાનું ચાલતું હોય. એટલે પુરુષને શું થાય ખબર છે? કે આ છે ને શંકાશીલ છે. પેલાને એમ થાય બાઈને કે આ છુપાડે છે, અને સ્ત્રીને એમ, પુરુષને એમ થાય કે આ પૂછપૂછ છે ને ફસપોટ છે, પૂછપૂછ મગજ ખાઈ ગઈ, કે હમણાં કામે થયા એ જ થાય. પણ પેલો શું કે છે કે તમે એમ સ્વીકારી લો કે બાઈનો એવો સ્વભાવ છે, પૂછ્યા જ કરશે. અને બાઈઓ એમ સ્વીકારી લે કે પુરુષનો એવો સ્વભાવ છે, ઓછું જ બોલશે. તો પ્રશ્ન છે, અડધા પ્રશ્ન તમારા સોલ્વ થઈ જશે. કે મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. આ માણસે આ પુસ્તક લખીને દુનિયામાં છે ને ક્રાંતિ લાવી દીધી. કેટલાય લગ્ન તૂટી પડવાની એની ઉપર ભેગા થઈ ગયા, કેટલાને એને શાંતિ લાવી દીધી, કેટલાય લોકો એનો આભાર માન્યો કે મારે લગ્ન સચવાઈ ગયા. એટલી બધું સુખ સાહેબી એને લોકોને કરી દીધી. પણ છેલ્લા 9 મહિના પહેલા મને વાંચવા મળ્યું કે ડોક્ટર જ્હોન ગ્રે હી ફાઇલ ફોર ડિવોર્સ. આ છે દુનિયા, સમજી ગયા? મારે કહેવાનું એ કે લાખોના લોકોના લગ્ન ભેગા કરીને પોતે છૂટો થઈ ગયો. લે હા, શું થયું? મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. શું પરિસ્થિતિ સર્જાય છે? કહેવાનો ભાવાર્થ શું છે કે લેખકની દુનિયાની અંદર પણ અમુક પ્રશ્ન તમે સોલ્વ નથી કરી શકતા. એનાથી આગળ વધો. એક્ઝિક્યુટિવ્સ, કોઈને એમ લાગે ને કે સ્વામી હું આ લપમાં પડતો જ નથી. એક્ઝિક્યુટિવ પોતાના જાતને જુદા માને. યસ નો, 5 જણને કામ આપવાનું, હું કહું એમ થાય, અને કામ સાથે કામ, લપ નહીં, પાછું આવી જાઓ.
દુનિયાની મોટામાં મોટી બેંક, બેંક ઓફ જાપાન. એવું કહેવાય છે એ બેંકની અંદર પૈસા આમ થાય ને તો દુનિયામાં સ્ટોક હલે, એટલી પાવરફુલ બેંક. 1998ના એ બેંકનો ચીફ ડિરેક્ટર ટાકાયુકી કામોશિડા કરીને નામનો માણસ, બેસ્ટ બેંક અને દુનિયાની ઇકોનોમી કંટ્રોલ કરી શકે એવી પોઝિશનની અંદર એ માણસે આપઘાત કર્યો અને ચિઠ્ઠી લખી. ચિઠ્ઠી વાંચો, દુનિયાને ચિઠ્ઠી લખી છે, આઈ એમ જસ્ટ ટાયર્ડ, આઈ હેવ રીચ્ડ માય લિમિટ. લે, અરે ભલા માણસ, આપણે બધા એ લિમિટ પહોંચવા પ્રયત્ન કરતા હોય અને ત્યાં પહોંચેલા શું કહે છે કે આઈ એમ ટાયર્ડ, આઈ હેવ રીચ્ડ માય લિમિટ. કહેવાનો ભાવાર્થ એ છે કે ઉપનિષદ આપણને ખોખારીને કહે છે કે કોઈ પણ દુનિયાની અંદર ભગવાન અને સંત અને ગુરુ વિના કોઈ પણ તમે વિદ્યા પ્રાપ્ત કરશો ને એમાં ખાલીપો છે ને છે જ. કરોડોપતિ હોય, અબજોપતિ, એમ નહીં માનતા અબજોપતિ દુખી છે, ભિખારીઓ પણ એટલા જ દુખી છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા. જ્યાં સુધી એને આધ્યાત્મ યોગે ન, જ્યાં સુધી એને આધ્યાત્મ યોગ નથી પ્રાપ્ત કર્યો ને ત્યાં સુધી દરેક વ્યક્તિ અંતઃકરણની અંદર દુખી છે. દરેક વ્યક્તિ એટલે જે માણસ બીજાને આનંદ આપી શકતી હોય ને એ દુખી હોય છે. લો, ત્યાં આગળ અમે લંડનની અંદર એક માણસ પોતે ડોક્ટર પાસે જાય છે અને ડોક્ટર પાસે જઈને સાયકાઇટ્રિસ્ટ પાસે જઈને સાયકાઇટ્રિસ્ટને શું કહે છે કે હું થાકી ગયો. સાયકાઇટ્રિસ્ટ કે પણ પ્રશ્ન શું છે? કે તારો ચહેરો એવો નથી દેખાતો, તું તો યુ લુક નાઇસ, પ્રોપર, વેલ. એ કે ના, આઈ એમ ટાયર્ડ, આઈ ફીલ સુઇસાઇડલ. કેમ? કે દિવસમાં 3 વાર આપઘાતના વિચાર આવે છે. હવે એવું કહેવાય છે કે એવરેજ માણસને છે ને 2.6 ટાઈમ્સ સુઇસાઇડના વિચાર આવે. એમાં તમે હું બધા આવી ગયા નહીં. ઘણી વાર બહુ કંટાળી જાય કે એના કરતા ઉપડી જાય તો સારું. એ આપઘાતનો વિચાર જ કહેવાય, એમ નહીં માનતા. થઈ જાય માણસને, નોર્મલ હ્યુમન બિંગ છે, વાંધો નથી, કોઈ પણ કરતા નહીં. વિચાર કરો બેઠા બેઠા, પણ કરવો નહીં, મોટું પાપ છે. આ બાજુ આ માણસ ડોક્ટર પાસે જઈને શું કહે છે કે આઈ ફીલ સુઇસાઇડલ. દિવસમાં 3 વાર આપઘાત થાય. ડોક્ટર કહે કે તું એક કામ કર, તને શરીરમાં રોગ નહીં, પૈસાનો પ્રશ્ન નહીં, જોબ બધું કોઈ પ્રશ્ન નથી, તારે કુટુંબ સારું છે, દીકરા માને છે, બધું જ બરાબર છે. એ કે તને કોઈ રોગ જ નથી દેખાતો, તારો કેમનો મરવાનો પ્રયત્ન કરે છે? એ કે જેને ડોક્ટર હું કંટાળી ગયો છે કે 3 times a day I feel like committing suicide. પેલો કે છે કે પણ પ્રશ્ન શું છે? એક કામ કર કે તું બહુ હસતો નહીં હોય. પેલો કે કેમ? એ કે અહીંયા આગળ એક સર્કસ આવ્યું છે, એ સર્કસમાં એક ક્લાઉન છે, આપણે કહીએ ને જોકર, અને એ જોકર ગ્રોમોલિન કરીને જોકર છે. હું તને પૈસા આપીશ, તું દિવસમાં 3 વાર એ સર્કસ જોવા જા. એ તું જોકરને જોઈશ ને એટલો બધો તો ખુશ થઈશ, હસીને બેવડ થઈ જઈશ, કોઈ દિવસ તને પ્રશ્ન નહીં રહે, અઠવાડિયામાં તું સાજો થઈ જઈશ. પેલો શું કે સાહેબ, એ જોકર જ હું પોતે છું, હું જ ગ્રોમોલિન છું. એ પોતે હું છું. જે માણસ લાખો ને હજારોને આનંદ આપી શકતો હોય ને, ઇનસાઇડ વી આર સફરર્સ. પબ્લિક સક્સેસીસ, પ્રાઇવેટ ફેલિયર્સ. જે માણસ આખી દુનિયા મેં જોયા છે કે એક ડોક્ટર એટલો બધા કેફ વાળો માણસને, અને હું મળેલો છું, પોતાના અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ જોડે પોતાના બૂટની દોરી છોડાવે, આવે ને આમ હપ કરીને બહાર કાઢે, અને જ્યારે ઘરે જાય ને ત્યારે એનો દીકરો એને મારે. લો શું સ્થિતિ! પબ્લિક સક્સેસીસ એન્ડ પ્રાઇવેટ ફેલિયર્સ. ઉપનિષદ એવું કહેવા માંગે છે કે યુ મે હેવ પબ્લિક ફેલિયર્સ બટ યુ વિલ બી અ પ્રાઇવેટ સક્સેસ. કે તમારા અંતરની અંદર તમે રાજાના રાજા બની શકશો. એ ઉપનિષદની એક વિદ્યા છે. અને વિદ્યામાં એ કહે છે કે રાજા બી દુખિયા, રંક બી દુખિયા. કોઈ પણ મોટો માણસ હોય, ગમે તેવો હોય ને, વિચાર કરીને પણ સક્સેસ જતા નથી. સક્સેસ ક્યારે જવાય? જો નેપોલિયન, એને કીધું કે આ દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી હું પ્રાપ્ત ન કરી શકું, બટ આઈ હેવન સીન 6 days ઓફ હેપીનેસ. 6 દિવસ સુખના ન જોયા હોય નેપોલિયન. અને આપણે મૂછ મરોડીને કે સ્વામી બસ દુઃખ જ નથી. હમણાં કહું તે રાતે સુવા જઈએ ને મોઢું કેવું છે ને ત્યારે ખબર પડે કે દુઃખ છે કે નહીં. સ્વપ્ન કેવા આવે છે ત્યારે ખબર પડે કે દુઃખ છે કે નહીં. અને કેવું છે, ગમે તેવો રાજા મહારાજા હોય ને, બધું સારું હોય ને, પણ થોડોક પ્રશ્ન હોય ને એમાં દુઃખ. નાની નાની દુઃખ આપણને નડતું હોય છે. એકવાર એક રોમન માણસ, રોમની સંસ્કૃતિ તો તમને ખબર છે કેટલી અદ્ભુત હતી. એવું કહેવાય છે કે રોમન માણસ પોતાની પત્નીથી કંટાળીને એ ડિવોર્સ આપવા જતો હશે ત્યારે લોકોએ રોક્યો અને કહ્યું કે તું તો બહુ પ્રોપર છે, તારી પત્ની બરાબર છે, તું કેમ જાય છે? કોઈ પ્રશ્ન નથી. લોકોને લાગે તું બરાબર છે. એને તરત એનો બૂટ કાઢ્યો. એ કે આ બૂટ મારા પગની સાઈઝનો છે કે નહીં? એ કે બરાબર. આ બૂટ મારા પગ પર સારો લાગે છે કે નહીં? એ કે બરાબર.
એ કે બધું જ આ બૂટ મારી સાઈઝનો મેં જ ખરીદ્યો છે, બટ આઈ બેટ નન ઓફ યુ કેન ટેલ મી વેર ઇટ પિંચીસ મી. મને ક્યાં ડંખે છે તમે નહીં કહી શકો. એટલે બધું બરાબર મને કાંઈક ડંખે છે. નાનું નાનું ડંખતું હોય. એક પત્નીએ એક પતિને ડિવોર્સ આપવાનું કારણ શું આપ્યું ખબર છે? કે નસકોરા બહુ બોલાવે છે. અરે એ કઈ કારણ છે, પણ ઉપડી ગયા. મેં પોતે તપાસ કર્યો છે. અમે સંતોએ ભેગા થઈને છોકરાઓને પૂછ્યું કે તમને ઘરમાં પ્રશ્ન શું છે? એ કે મારા બાપુજી જમે છે ને ત્યારે દાળના સબડકા બોલાવે છે, મને બહુ એલર્જી છે. તમારા સબડકા એને નડતા હોય, તમને લાગતું હોય. એક છોકરા એવું કીધું કે દર વખતે હું સુઈ જાઉં ને તો નક્કી મારા મધર છે ને મારા રૂમનું બારણું ખોલે ને ખોલે જ. કેમ? ખાલી જોવા કે હું સુઈ ગયો છું કે નહીં. અરે ભાઈ, આપણને લાગે બધું બરાબર છે, પણ નાની નાની વાત માણસોને નડતી હોય છે. કોક વાર તો કાંઈ જ ના હોય, ફરીને પાછો આવે. રાજા ભરથ્રુનો પ્રસંગ ખબર છે? કેવો રાજા! અને એ રાજા એટલો બધો આપણે કે ને ચક્રવર્તી રાજા હતો. ચારે બાજુ એની નામના બધા જે રાજા માટે ઝંખે. અને તે વખતે એ રાજાને એક ઋષિ અમરફળ આપે છે. અમરફળ આપીને એને શું કે છે કે તું આ અમરફળ ખાઈ જા, તું અમર થઈ જઈશ. ઇમોર્ટલ ફ્રૂટ. તો પેલો રાજાને લાગે છે કે હું ખાઉં એના કરતા મારી જે રાણી છે ને પિંગળા, એમાં એને હેત બહુ હતું, તો એને આપે છે કે તું આ ખા. કોઈને કહેતી નહીં, પણ તું આ અમરફળ ખા, તું અમર થઈ જા, બીકોઝ આઈ લવ યુ ધેટ મચ. પેલી પિંગળાને છે ને પાછો એ જ રાજાની અંદર છે ને જે ઘોડેસવાર હતો ને અશ્વપાલ, એની જોડે સંબંધ હશે. તો એને અશ્વપાલને બોલાયો ખૂણામાં. એ કે કોઈને કહેતો નહીં, તું મારો પ્રિયમાં પ્રિય છે, તું લે છે ને આ અમરફળ ખા, તું અમર થઈ જા. અશ્વપાલને એવું લાગ્યું કે હું ખાવ એના કરતા એક વેશ્યા હતી કે રોજ મારે એની જોડે સંબંધ છે, તો લાવ એ વેશ્યાને બોલાવીને કે છે કે તું મારા માટે પ્રિયમાં પ્રિય છે, તો તું છે ને અમરફળ ખા, તું અમર થઈ જા. પેલી વેશ્યાને છે ને રાજા માટે પ્રેમ બહુ. એટલે ભરથૃહરિ પાસે આવીને ખૂણામાં બોલાય કે રાજા, એ કે શું કે અહીંયા હો, એ કે શું, એ કે તમે મારા માટે પ્રિયમાં પ્રિય છો. એ કે એટલે કે હું તમને કોઈને કહેતા નહીં, હું અમરફળ આપું છું, તમે ખાઓ, અમર થઈ જાઓ. પેલો રાજા કે હારું મારું જ મને પાછું ક્યાંથી આવ્યું હારું. રિટર્ન ટુ સેન્ડર. તે વખતે ભર્તૃહરિ કહે છે કે યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સા પન્ય જનમ ઇચ્છતિ સ જનોન્ય સક્તઃ અસ્મદ કૃતે પરિતુષ્યતિ કાચિદન્યા ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. એ કહે છે કે આ દુનિયાની અંદર જે હું ચાહું છું બધું જ ખોટું છે. એના મનની અંદર એવું થઈ ગયું કે જે મને દેખાય છે ને એ સાચું નથી, અને એ વેદ ઉપનિષદ તરફ વળે છે. રાજા હોય ને, રાજપાટ છોડીને વળવાની વાત છે. આપણે વ્યવહારમાંથી 1 કલાક કાઢીએ ને એમાં બહુ મૂછો ન મરડવી. બુદ્ધ ભગવાને રાજપાટ છોડીને ધર્મના માર્ગમાં ચડી ગયા. ગોપીચંદ રાજા રાજપાટ છોડીને. આપણે ત્યાં માથે એટલો વ્યવહાર નથી કે ભગવાનની જે વાત છોડવાની હોય તો ભગવાનની વાત માટે જે છોડવું પડે છોડવું જોઈએ. એ ઉપનિષદનો મહિમા છે. એટલે ઉપનિષદ શરૂઆતમાં જ એક વાક્ય કહે છે. કયું વાક્ય? સ ગુરુમ એવા અભિગચ્છેત. તમને પ્રશ્ન છે, ગુરુને પકડ, ગુરુને શોધી લે. તમને મનની અંદર ઊંડે ઊંડે દ્વિધા છે, ગુરુને પકડ, ગુરુને શોધી લે. એકલા ઉપનિષદ એવું નથી કહેતા. દુનિયામાં તમે ઠેર ઠેર વ્યક્તિ પાસે જાઓ ને, બધા જ કહે છે કે એવા ગુરુ તમને મળે ને ત્યારે તમારા જીવનની અંદર શાંતિ થશે. રૂડિયર્ડ કિપલિંગ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજના છોકરાના કોન્વોકેશનના દિવસની અંદર એને જાહેરમાં પ્રવચન આપ્યું. એ ભારતીય સંસ્કૃતિથી છે ને ટેવાયેલો હતો. કિપલિંગે વાત કરી, એને કીધું કે અત્યારે તમે કોલેજના જે બધા છોકરાઓ છે ને, તો 2-5 મહિનાની અંદર તમારી નીચે 500-600 માણસ કામ કરતા હશે, અને તમારે કોઈની પાસે ભીખ નહીં માંગવી પડે એટલા હોશિયાર છોકરાઓ છો. અને 3-4 વર્ષની અંદર તમે એવી નામના મેળવશો કે લોકો તમારા નામ શોધીને આવશે. પીપલ વિલ બી સર્ચિંગ ફોર યુ. એટલા હોશિયાર છોકરાઓ છો. યુ નો વોટ હી સેડ ધેન? કે ઓન ધીસ ડે ઓફ કોન્વોકેશન I want to tell you that people will be searching for you. You will have achievements that people will envy. But one day you will come across a person who is beyond ego, who wants nothing of this world, and before him you will feel that you have paled into insignificance. કે એક વખતે તમે એવા કોક વ્યક્તિની સામે આવશો જેને આ દુનિયાની પડી નથી. કોપિનવંતઃ ખલુ ભગવંતઃ. કે જેને દુનિયાની પડી નથી, દુનિયાની કોઈ ચિંતા નથી, જેને માન નથી, કોઈ આશા નથી, તૃષ્ણા નથી. એવા સંતની પાસે તમે આવશો ને ત્યારે તમને ખબર પડશે કે તમે કાંઈ જ નથી. કોણ કે છે? કોઈક પરદેશી માણસ પરદેશી સ્ટુડન્ટને કહે છે આપણા વેદ ઉપનિષદ આપણને શું કહે છે કે જો તું ગુરુને મળીશ ને
તો અંતરમાં શાંતિ છે. પ્રમુખ સ્વામી પાસે એક ભાઈ આવ્યા અને પ્રમુખ સ્વામીને છે ને આમ જોર જોરથી કહેવા લાગ્યા અંગ્રેજીમાં કે આઈ વોન્ટ પીસ. એને પ્રમુખ સ્વામીને કહેવા લાગ્યા કે સ્વામી કે હું શાંતિ ઈચ્છું છું, આઈ વોન્ટ પીસ. અને પ્રમુખ સ્વામીએ ખાલી એક જ વાત કરી, સાંભળવા જેવી. સ્વામી કે એને કહો પેલા આઈ ઉપર ચેકડો મારે, પછી વોન્ટ ઉપર ચેકડો મારે, પછી એની પાસે પીસ છે જ. જો આ સંત આપણને ઉપાય આપે છે કે ગેટ રીડ ઓફ યોર આઈ, ગેટ રીડ ઓફ યોર ડિઝાયર્સ, અને ઓલ યુ હેવ ઇઝ પીસ. સંતની પાસે આવો ને ઉપનિષદની કરામત એ છે કે તમે ગમે તેવી વ્યક્તિ હો, ગમે ત્યાંથી આવો ને તો તમારા હાથની અંદર એ શાંતિ મૂકી દે છે. અને કેવી રીતના શાંતિ મૂકે છે કે એની હાજરીમાં શાંતિ ઉત્પન્ન થાય છે. આજના જે અંતના ભાગમાં આપણે જોઈએ કે સંતની હાજરીમાં શાંતિ એટલે શું ખબર છે? સગુરુ મેવા ભિગચ્છેત. ખાલી ગુરુની પાસે જાઓ ને શાંતિ થાય. તમે ખાલી પરફ્યુમની દુકાનમાં જાઓ ને, ઇફ યુ એન્ટર અ શોપ ઓફ પરફ્યુમ, કાંઈ ખરીદો ન હોય ને તોય તમને છે ને પરફ્યુમની વાસ તો આવે, એ ફ્રી હોય. હા, એમાં ચાર્જ ન થાય. તમે પરફ્યુમની દુકાનમાં જાઓ અને કાંઈ ખરીદો નહીં ને તોય તમને ફ્રી વાસ મળે. એમ પ્રમુખ સ્વામી પાસે આવો ને, તમે માંગો નહીં ને, શાંતિ તો બાય પ્રોડક્ટ છે. તમે સ્વામી પાસે જાઓ અને તમને શાંતિ સાહજિક પ્રાપ્ત થતી હોય છે. સગુરુ મેવા ભિગચ્છેત. તમે ગુરુ પાસે પગ મૂકો ને તમને શાંતિ ઉત્પન્ન થાય છે. એટલી બધી એનામાં શક્તિ છે. કેવી શક્તિ? તો બે પ્રસંગ આપું છું, તમે યાદ રાખજો. ઉપનિષદની જે ટ્રેડિશન છે ને એ અહીંયા આગળ દેખાય છે. બે પ્રસંગ કયા કે એકવાર પ્રમુખ સ્વામી રાતના 10 વાગે, અમે સંતો સ્વામી જોડે 10-15 જણ બેઠા હતા. રાતના 10 વાગે પ્રમુખ સ્વામીના મોઢામાં ચોકટા કાઢી લીધા હોય, બરાબર, ખોડામાં એક ઓસીકું હતું અને સ્વામી આમ બેઠા બેઠા ખાલી આમ વાતચીત કરતા હશે. એ વખતે રાતના સ્વામીને મળવા વાયકે અલગ આવ્યા. બહુ જ મોટા વિદ્વાન માણસ છે, MP થઈ ચૂકેલા છે, પ્રોફેસર છે અને બહુ મેધાવી વ્યક્તિ છે. અને એને પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા. એટલે મને પણ મનમાં વિચાર થયો કે રાતના 10 વાગે યાર, આપણે પણ રાતના 10 વાગે તમે સુવા જવાની એની પર હોય ને કોઈ જોવા આવે ને, આ તો સારું થયું વિડીયો ફોન નથી, નીકળ તો લોકો છે ને વાર ઓળીને ફોન કરવા જાય. પછી આ તો ફોનમાં મોઢું નથી દેખાતું ને, શાંતિ છે. નીકળ તો 15 મિનિટ તમે માથું ઓળો, વાળ ઓળો ને પછી ફોન કરવા જાઓ. એટલે આપણે તો રાતના કોઈ આવતું હોય ને કે બહાર જ રાખજો, અંદર લાવતા જ નહીં. આ વાયકે અલગ પ્રમુખ સ્વામીને મળવા આવ્યા. બસ સામાન્ય રીતે એને સ્વામીને કંઈક નર્મદાના પ્રશ્ન પૂછે ને પ્રમુખ સ્વામી એને પ્રશ્ન પૂછ્યા અને બસ એટલી નાની મુલાકાત હતી 10 મિનિટ. પછી આફ્ટર 6 months, now remember this, 6 months, I have never met વાયકે અલગ. Nobody knows him. એમને મેં મળ્યા નથી, કોઈ બીજા સંસ્કાર નહીં. 6 months પછી રિચર્ડ સેલેસ્ટ, અમેરિકાનો એમ્બેસેડર, ગુજરાત આવતા હતા. વાયકે અલગે મને કીધું કે સ્વામી તમે આવજો, થોડીક વાતચીત કરીએ. We went to his place, અહીંયા આગળ છે ને એનું ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ. એની અંદર 8-9 બિઝનેસમેન હતા. સમવેગ લાલભાઈ, ઉત્કર્ષ શાહ, પછી સુધીર ભાઈ ખરા ને આપણા ટોરેન્ટ વાળા, પછી છે ને બીજા 5-10 બીજા બધા મોટા મોટા બિઝનેસમેન. એ લોકો 10-15 જણ. એમાં હું પહોંચી ગયો. એટલે મને તો અજુગતું લાગે. મેં કહ્યું આમાં મારે કઈ લેવા દેવા નહીં, મારે શું કરવાનું અહીંયા. ત્યાં જઈને બેઠો. એમ્બેસેડર થોડા મોડા આવવાના હતા. નાઉ લિસન વોટ હેપન્ડ. વાયકે અલગ એમને બોલવા લાગ્યા. એને બધાને પૂછવા લાગ્યું કે હેવ યુ મેટ પ્રમુખ સ્વામી? લાઈક અ ટીચર બધા બિઝનેસમેનને પૂછે કે હેવ યુ મેટ પ્રમુખ સ્વામી, હેવ યુ મેટ પ્રમુખ સ્વામી? એમાં એકાદ જણ એવું બોલ્યો કે ના હું મળ્યો નથી. બીજા બધા મળેલા. ત્યારે વાયકે અલગ he began, listen, he said the best time to meet Pramukh Swami is at 10 o'clock at night, and when he is surrounded by 10-15 sadhus, when he does not have his dentures, when he is sitting with a pillow in his lap, an 80-year-old man, 80 વર્ષની ઉંમર પ્રમુખ સ્વામીની, and he has the stamina to cut your arguments with the knife of logic. કે હું એને પ્રશ્ન પૂછું તો લોજિક તર્કના ચપ્પા વડે મારા એક એક પ્રશ્નને સ્લાઇસ કરી શકે એવી પ્રમુખ સ્વામીની બુદ્ધિ છે. And when you look into his eyes, there is no tiredness, there is a sparkle of life even at 10 o'clock at night. તમારે પ્રમુખ સ્વામીને મળવું હોય ને રાતના 10 વાગે પણ એની આંખની અંદર જીવનનો ચપકાર છે. રાતના 10 વાગે. અત્યારે 80 વર્ષના બુઢાઓ જુઓ, હા, બાથરૂમમાં પગ ભાંગી જાય, ઘણા તો ખાટલામાં પડખું ફેરવે ને એને બેક રહી જાય, હા, ગેરેજમાં ગાડી બગડી જાય, ગેરેજમાં તો સુધારવા મોકલી હોય, હોસ્પિટલમાં જઈને વધારે રોગ થઈ જાય. અને પ્રમુખ સ્વામી 80 year old, કેટલી તેજ છે. ઉપનિષદિક ટ્રેડિશન.
એ વાત તો વાયકે અલગનો અનુભવ છે. અને છેલ્લો અનુભવ હમણાં કહું, અમે દિલ્હી હતા અને દિલ્હીની અંદર આપણને સામેથી ફોન આવ્યો, અબ્દુલ કલામ, જે ભારતનો ટોપમોસ્ટ ફાધર ઓફ ન્યુક્લિયર બોમ્બ આપણો કહેવાય, અને એ માણસની મનમાં ઈચ્છા હશે કે મારે પ્રમુખ સ્વામીના આશીર્વાદ લેવા છે. ધીસ પર્સન અબ્દુલ કલામ બહુ જ ડાઉન ટુ અર્થ માણસ છે, DRDO નો ચેરમેન છે, ડિફેન્સ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન. એની જોડે 3 ગાડીઓ તો છે ને રક્ષણ માટે આવે. એના ડિફેન્સના આર્મ ગાર્ડ્સ, એ લોકો એમને કીધું સ્વામી દર 6 કલાક એની ગાડી બદલવી પડે, કારણ કે કોઈ મિનિસ્ટરને કોઈ પાકિસ્તાન વાળો ઉપાડી જાય ને તો વાંધો નહીં, પણ અબ્દુલ કલામને ઉપાડી જાય ને તો આપણે પતી જઈએ. હા, તમે ને હું પકડાઈ જાય ને તો કોઈ વાંધો નહીં આવે, 6 મહિને છૂટીએ કદાચ. પેલાને તો કેટલી બધી સિક્યોરિટી. એ માણસ જ્યારે સ્વામીને મળવા આવ્યા ને, અને આઈ કેન ઓલ્સો ટેલ યુ કે કેટલાય માણસોને આપણે મળ્યા છે, પણ ધીસ મેન લવ્સ ઇન્ડિયા લાઈક નોબડી એલ્સ. હી લવ્સ અવર કન્ટ્રી. તમે ખાલી આપણે દેશની વાત કરીએ ને, એની આંખની અંદર છે ને આમ કંઈક આમ ચમક આવી જાય, એટલો બધો એને દેશ માટે પ્રેમ. દર 5-5 મિનિટે ગીતા, ઉપનિષદ કે ભાગવતના છે ને વાક્યો બોલે, રામાયણ વાક્યો બોલે. એ અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી જોડે બેઠા ને, એને પણ છે ને ઇન્ડિયન સિક્યોરિટીની વાતો કરવી હતી. 1 કલાક 1 hour હી સેટ વિથ પ્રમુખ સ્વામી. ક્યાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટ અને ક્યાં પ્રમુખ સ્વામી. તે વખતે સ્વામીએ એને કીધું કે તમે છે ને આપણા ઉપનિષદિક ઋષિઓ હતા ને, જે માન માટે કામ નતા કરતા, એમ તમે માન માટે કામ નથી કરતા, એટલે તમે ઋષિ, ઉપનિષદિક ઋષિ છો. લો, પ્રમુખ સ્વામી મહારાજે એને ઉપનિષદિક ઋષિનું ઉપમા આપી. એ અબ્દુલ કલામ સ્વામીને મળીને જ્યારે જમવા બેઠા ને, રાતના 10:15 વાગે અમે બધા બેઠા હતા. વર્ડ ફોર વર્ડ આઈ એમ રિકાઉન્ટિંગ ધ વર્ડ્સ. હી સેડ કે ઓલ માય લાઈફ આઈ હેવ બીન વર્કિંગ વિથ એનર્જી. આખી જિંદગી એનર્જી જોડે કામ કરીશ. એ કે ઇફ માય ટીચર્સ હેડ નોટ સ્પોટેડ મી આઈ વુડ હેવ બીન અ ફિશરમેન. એના બાપે તો એને છે ને માછલી પકડવા માટેની જાળી આપી જ દીધી હતી. માછીમાર કુટુંબમાંથી આવે છે. એના ટીચરે એને સ્વીકારીને એને આગળ વધાર્યો, એટલે આટલો મોટો વૈજ્ઞાનિક થઈ ગયો. એ માણસે વાત કરી કે 2000 વર્ષ જૂનું એક કાવ્ય મને યાદ આવે છે. 2000 year old verse written by Sant Thiruvallur. થિરુવલ્લુવરે એક વાક્ય લખ્યું છે. એને કીધું કે he has not written for any religion or God or any country. કોઈ ધર્મ, કોઈ દેશ, કોઈ ભગવાન માટે નથી લખ્યું, પણ એ વાક્ય છેલ્લા 50 વર્ષથી મારા મનમાં મૂંઝાય કરે છે અને મને બેસતું નથી. 50 વર્ષથી એક વાક્ય એના મનમાં હતું, બેસતું નતું. કયું વાક્ય? સંત થિરુવલ્લુવર લખે છે, ઇફ યુ હેવ પેઇન ઇન યોર હાર્ટ, તમારા હૃદયની અંદર જો દુઃખ હોય, એન્ડ ઇફ યુ વોન્ટ ટુ રિમૂવ ધેટ પેઇન, તમારે દુઃખ કાઢવું હોય, ડોન્ટ બાવ ડાઉન ટુ ગોડ. એ કે ભગવાનને તમારે નમસ્કાર કરવાની જરૂર નથી. બાવ ડાઉન ટુ અ કોઝમિક એનર્જી. બ્રહ્માંડીય શક્તિની સામે તમે નમસ્કાર કરશો ને તો યોર પેઇન વિલ બી રિમૂવ્ડ. આવું એક વાક્ય સંત થિરુવલ્લુવરે 2000 વર્ષ પહેલા લખ્યું છે. સિન્સ લાસ્ટ 50 years આ વાક્ય મારા ભેજામાં બેસતું નતું. બટ વેન આઈ વોઝ સિટિંગ એટ ધ ફીટ ઓફ પ્રમુખ સ્વામી, there was a mighty flow of the cosmic energy of the universe and I had a pain which would not go, it vanished instantly. આ માણસે કીધું કે પ્રમુખ સ્વામીના પગ અગાડી હું જ્યારે બેઠો ને તો વર્ષોથી મને એક દુઃખ હતું, એ જતું નતું ને, કે આટલું બધું ન્યુક્લિયર એનર્જી, આ એનર્જી બધી મેં કરી છે. પ્રમુખ સ્વામીના પગ અગાડી બેસતાથી મારા જીવમાંથી દુઃખ ચડી જાય તો આ છે ને ઉપનિષદિક બળ છે. ઉપ વત્તા ની વત્તા સદ સમીપે લઈ જાય એવી પ્રમુખ સ્વામી પાસે શક્તિ છે. એથી જ શંકરાચાર્યએ કીધું કે શરીરમ સુરૂપમ સદા રોગ મુક્તમ યશશ્ચારુ ચિત્તમ ધનમ મેરુ તુલ્યમ ગુરુ રંગ્રી પદ્મે મનશ્ચેતન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. સારામાં સારું શરીર, મેરુ જેવું ધન હોય અને તમારી કીર્તિ ચારે બાજુ હોય, છતાં પણ જો ગુરુની પાસે તમારું મન લગ્ન નથી તો તેથી શું, તેથી શું, તેથી શું. તો ઉપનિષદનું મૂળભૂત સાર છે સગુરુમ એવા બી ગચ્છેત. આવતીકાલે આપણે ઉપનિષદ આજે જે પ્રવેશ કરી લીધો કે આનંદ લક્ષણ આત્મા, એ આનંદ આપણો લૂંટાઈ ન જાય એટલે ગુરુ પાસે આવીએ. ઉપનિષદનું જે મૂળભૂત જ્ઞાન એટલે શું, ગુરુ શિષ્યનો જે સંબંધ છે એનું જે જ્ઞાન, તો આવતીકાલે આપણે 10 ઉપનિષદ ટૂંકમાં જોઈ લઈશું. ઈશોપનિષદ, તૈતરીય, છાંદોગ્ય અને કઠોપનિષદ, ઐતર્ય, મુંડક, માંડુક્ય, એ બધા ઉપનિષદ ટૂંકમાં આપણે જોઈશું. અને સાથે સાથે નચિકેતાનું જે આખ્યાન છે કઠોપનિષદની અંદર, અત્યાર સુધી દુનિયામાં બધી દવાઓ મળી ગઈ પણ મૃત્યુ સામેની કોઈ દવા મળી
નથી. બે જ કેરેક્ટર એ કેવળ ભારતીય સંસ્કૃતિમાં છે કે જેને ડેથની સામે સામનો કર્યો છે. એક સાવિત્રી, પોતાના ધણી માટે સાવિત્રીએ છે ને યમને હંફાવ્યો, અને બીજો છે નાનકડો યુવાન નચિકેતા. તો આવતીકાલે નચિકેતા જ્યારે ડેથના દરવાજા ઉપર ટકોરા મારે છે એ ઉપનિષદની અંદર આપણે આવતીકાલે ખાસ જોઈશું. તો આજે આપણે પ્રાર્થના કરીએ કે શાંતિની ખોજ ગુરુના ચરણે છે. દુનિયાના કોઈ જગ્યાએ શાંતિ નથી, અને બાઇબલ કરતા અને કુરાન કરતા પણ આપણી જે શાંતિનો કોન્સેપ્ટ છે એ સમગ્ર, સામૂહિક અને સ્વાર્થી શાંતિ નથી. તો આપણને પણ મનમાં એવો કેફ રહે કે આપણે આ ઉપનિષદનું જ્ઞાન વિશેષ ને વિશેષ પ્રાપ્ત કરી શકીએ. એ જ પ્રાર્થના. યત સંકલ્પા તપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્રે ધર નિરુદ્રે લંગતે નૈવ વેલા સોયમ શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મમ રક્ષાન દિશતુ કુશલા સ્વામિનારાયણો યા ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદાં સત્યં મુચ્યતે ભવબંધનાत्. હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગઈકાલથી કઠોપનિષદની પારાયણની આપણે શરૂઆત કરી છે, અને ગઈકાલે પારાયણની અંદર આપણે 2-3 મુદ્દા જે જોયા કે શરૂઆતની અંદર જ આપણે એક વિચાર કર્યો કે અન્ય બીજા જે ધર્મો છે એ બધા પર્સનાલિટી ઓરિએન્ટેડ છે, પણ જે આપણો હિન્દુ ધર્મ છે એનો કોઈ એક સ્થાપક નથી. બીજી પણ વાત આપણે પ્રતિપાદન કર્યું કે ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ જે ધર્મ છે વેરી સ્ટ્રોંગ થિયોલોજીકલ બેઝ છે, પણ ફિલોસોફી કહેતા કે તત્વજ્ઞાન એનો બેઝ બહુ આછો છે. 15 વર્ષ અમે જ્યારે ઇંગ્લેન્ડમાં રહ્યા તો નિયમિત ચર્ચમાં જતા અને ક્રિશ્ચિયન યુનિયનના ભાગીદાર પણ હતા, પણ ધી એન્ટાયર ક્રિશ્ચિયાનિટી રિવોલ્વડ અરાઉન્ડ ધ લાઈફ ઓફ ક્રાઇસ્ટ. અને એક જ વસ્તુ જો તમે એમાં પ્રશ્ન થાય કે ઈસુ ખ્રિસ્ત ફરીવાર જીવિત થયા કે નહીં, તો સમગ્ર ક્રિશ્ચિયન બેઝ ખરી જાય છે.
થિયોલોજી છે પણ તત્વજ્ઞાન નથી, કોઈ સાધના નથી, તપ નથી, વ્રત નથી. વિચાર કરો કે આપણે જે હિન્દુ માર્ગની અંદર ધામનો કોન્સેપ્ટ છે, પામવા માટે તત્વજ્ઞાન છે, 24 તત્વ છે. પછી ભલે અન્ય સંપ્રદાયો કોક 24માં પરમાત્માને માને કે 25માં તત્વને પરમાત્માને માને, પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમ સોલિડ તત્વજ્ઞાન છે. એ તત્વજ્ઞાનની થોડીક વાત આપણે કરી. આગળ એ પણ વાત કરી કે અન્ય ધર્મ તમને ધર્મમાં પ્રવેશ કરાવે છે. જ્યારે તમે ઉપનિષદની અંદર એન્ટર થાવ ને, યુ એન્ટર ધ યુનિવર્સ. ઉપનિષદ તમે ખોલો અને પ્રથમ મંત્ર વાંચો ને એટલે સમગ્ર બ્રહ્માંડની કલ્પના તમારી આંખ સામે તરવરવા માંડે છે. એટલે એક શાસ્ત્ર એવું છે કે સીમિત શરીરની અંદર રહીને પણ તમે બ્રહ્માંડનો અનુભવ કરી શકો. ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ ઉપનિષદ. એનાથી પણ આગળ એક વાત કરી કે સામાન્ય રીતે લોકો પોતે માનવ હકની વાત કરે છે, જ્યારે ઉપનિષદે એક જ હકની વાત કરી છે કે આનંદ લક્ષણ આત્મા, કે મનુષ્યનો જન્મજાત કોઈ પણ હક હોય ને તો આનંદ. અને આપણે મેક્સિમમ છે ને મિઝરીમાં કાઢતા હોઈએ છીએ. આપણા મૂળભૂત હક છે કે આનંદમાં જીવવું. એ પણ આપણે વાત જોઈ કે આનંદના બે કોન્સેપ્ટ છે. એક દુનિયાવી આનંદ છે જેમાં રાગ, મહેલાત, મોજ, મજા, પદાર્થથી સુખ. એ પણ આપણે જોયું કે જે ટોચમાં ટોચ ઉપર પહોંચેલા માણસો દુનિયાવી આનંદમાં અંતે કંટાળે છે. અને કોપિનવંત ખલુ ભગવંત, જે સંત કે ભગવાન પાસે કાંઈ નથી બટ હિઝ હાર્ટ ઇઝ ફિલ્ડ. એ પણ આપણે ઉપનિષદનો સાર જોયો. અને ત્યાં સુધી લોકો વાત કરે છે કે ઉપનિષદની અંદર જે શક્તિ છે એ પ્રૂવન ટેકનોલોજી છે. 2-3 વાત હોય છે કે ઘણા માણસો તમને મળશે કે ચંદ્ર ઉપર ગયા જ ના હોય ને અને ચંદ્ર ઉપર પુસ્તક લખે. અને એ આપણે અભ્યાસમાં પાછા જોઈએ. આ બધા ડોક્ટરો ભેગા થયા છે, તમને રોગ મટાડવાની વાત કરે પણ ડોક્ટરને દમ હોય. કેટલાય આંખના સ્પેશિયાલિસ્ટ મેં જોયા છે જેને પોતાને ચશ્મા હોય. ભાસ્કરભાઈ, તમને મેલેરિયા થાય છે કે નહીં? પેથોલોજીસ્ટ છે. સમટાઈમ્સ ડોક્ટર્સ નીડ ટુ બી ટ્રીટેડ એન્ડ સમટાઈમ્સ લોયર્સ નીડ ટુ બી ડિફેન્ડેડ એન્ડ સમટાઈમ્સ ટીચર્સ નીડ ટુ બી ટોટ. ઉપનિષદની એક સિક્રેટ છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ અને કોઈ પણ સમાજના સ્તરે પહોંચેલી હોય, પણ જ્યારે ગુરુ શિષ્યનો સંબંધ થાય ને ત્યારે શક્તિનો સંચાર થાય છે. કોઈ એમ માને કે હું એકલો શાસ્ત્ર લઈને બેસીને હું ભગવાનને પામું ને, ઇમ્પોસિબલ. અને ગુરુ એમ માને કે મેં જે વિદ્યા શીખી છે હું કોઈને ન શીખું ને, ઇમ્પોસિબલ. સાચો ગુરુ હોય ને એને દિલમાં એમ થાય કે હું બધું શીખું. કરાટેમાં પણ આપણે જોયું છે, સારા સારા ટોચના કરાટેના એક્સપર્ટો, બ્રુસલી કંગફુમાં એક્સપર્ટ ગણાય. એવું કહેવાય છે કે હી હેડ a 6-inch પંચ. કેવો પંચ કે કોઈ પણ એ તકલીફમાં હોય ને 6 ઇંચ દૂરથી તમને મુક્કો મારે ને તમે ખલાસ થઈ જાઓ. એવું કહેવાય છે એની પાસે એક શક્તિ હતી કે સમગ્ર એના શરીરની મસલની શક્તિ એક આંગળીમાં કેન્દ્રિત કરી શકે. એનેટમીમાં તો એવું કીધું છે કે સારું થયું આપણા મસલો છે ને એકબીજામાં એન્ટેગોનિસ્ટિક કામ કરતા હોય. આ અહીંયા ને બીજો ક્યાં, બધા જ મસલો એક સામટું કામ કરે ને તો તમે 6 હાથી ઉપાડી શકો એટલી શક્તિ સામાન્ય માણસમાં છે. અને આપણે ડોલ ઉચકતા કેડ રહી જાય. આપણને લાગે કે સ્વામી તમે અમને બધું આ સમજાવો છો. બધા જ શરીરના મસલની શક્તિ ભેગી કરો ને તો 6 હાથી માણસ ઉપાડી શકે, એટલો બધો શરીરમાં શક્તિ છે. તો આ બ્રુસલી એક આંગળીમાં સમગ્ર શરીરની શક્તિ પેદા કરીને મારી શકે, પણ એ પોતે એવું કહેતો કે આ મારી શક્તિને હું કોઈને ન શીખવું. કેમ? મારી કિંમત ઓછી થઈ જાય. તો સાચો ગુરુ કોણ? કે એની પાસે જે છે ને બધું આપી દે. પ્રમુખ સ્વામી પાસે કોઈ પણ આવે અને સ્વામી પાસે કે સ્વામી કાંઈક આપો, તો યોગીજી મહારાજ કહેતા, પ્રમુખ સ્વામી પણ ઘણી વાર કહે છે કે ભાઈ અમારી પાસે કાંઈ નથી, એક ભગવાન છે, કોઈ પણ પૈસા કીર્તિ સિવાયની મિલકત છે, તને જોઈતી હોય તો તને આપીએ, જો તૈયાર હો ને તો મળી જાય, પણ બીજું અંતરમાં હોય ને તો પ્રાપ્ત નથી થતું. તો ઉપનિષદની એક ટ્રેડિશન છે કે સાચો ગુરુ બધું આપી દે અને સાચો શિષ્ય બધું પ્રાપ્ત કરી લે.
આ જે શાસ્ત્ર છે એ કાલ્પનિક નથી. 8,000 વર્ષથી જે અત્યારે આર્કિયોલોજીસ્ટ એની જે આંખ મૂકે છે, કોક 1200 વર્ષ, કોક 1500 વર્ષ, કોક 3000 વર્ષ, પણ એવા પણ શાસ્ત્રકાર આપણી પાસે છે જે કહે છે કે 8,000 વર્ષથી રેકોર્ડેડ આ શાસ્ત્રો છે. 8,000 વર્ષથી આ ટ્રેડિશન એવી ને એવી આવી છે. ડોયસન નામનો બહુ જ મોટો તત્વચિંતક કહે છે ઇન ધી એન્સાઇક્લોપીડિયા ઓફ રિલિજન એન્ડ એથિક્સમાં કે દુનિયાનું એકમાત્ર ફિલોસોફિકલ પોએટ્રી હોય ને તો ઉપનિષદ, તાત્વિક કાવ્ય. અને કઠોપનિષદ માટે કહે છે તો ચિન્મયાનંદ સ્વામી જે અત્યારે પોતે સ્વર્ગસ્થ થઈ ગયા છે, એમના જેવા વક્તા ઉપનિષદ ઉપર મળવા બહુ દુર્લભ. એ ચિન્મયાનંદ સ્વામી પણ પાછા છે ને બહુ આમ આપણે કહીએ ને હાજર જવાબી. મને યાદ છે 1985ની સાલની અંદર પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા હશે આપણા ઉત્સવમાં. સ્વામી બેઠા હતા અને ચિન્મયાનંદ સ્વામી એન્ટર થયા. એમની જોડે એમના શિષ્યો આવ્યો, એને દૂર રોકી દીધા. હું વચમાં ખાલી બેઠો તો કદાચ અંગ્રેજી અને ગુજરાતીનું ભાષાંતર કરવું પડે એની માટે. અને તે વખતે ચિન્મયાનંદ સ્વામીએ એના શિષ્યને દૂરથી કીધું, વચમાં ફ્લાવર વાઝ હતો, આવા જ ફૂલ, અને એના શિષ્યને કીધું કે ટેલ મી આર ધીસ ફ્લાવર્સ રિયલ. એના શિષ્યને કહે છે કે આ ફૂલ સાચા છે. તેનો શિષ્ય દૂરથી બોલે છે કે ના સ્વામી, કે આર્ટિફિશિયલ છે. અને ચિન્મયાનંદ સ્વામી એક વાક્ય બોલ્યા કે મેડ ઇન જાપાન. એટલે તે વખતે મેં સ્વામીને પૂછ્યું, મેં કહ્યું સ્વામી કે તમને કેવી રીતના ખબર પડી ધીઝ આર મેડ ઇન જાપાન? કારણ કે અમે લાવ્યા અમેરિકાથી અને અમેરિકાએ ઇમ્પોર્ટ કર્યા જાપાનથી. મને કે બોય, કારણ કે એ તો બહુ વૃદ્ધ હતા ને, મને કે બોય, nowadays Japan makes so many things, even God is doubting whether he made man or Japan made man. એ વ્યક્તિ તમે જુઓ, એ કહે છે કે જાપાન એટલી બધી વસ્તુ બનાવે છે કે ભગવાનને શંકા પડી કે મેં માણસ બનાવ્યો કે જાપાને માણસ બનાવ્યો. એ ચિન્મયાનંદ સ્વામી એક વાક્ય બોલતા ઉપનિષદ માટે, સાંભળજો, કે હિન્દુઇઝમ વિધાઉટ ઉપનિષદ ઇઝ અ મિયર થિયરી ઓફ રિચ્યુઅલ્સ. ઉપનિષદ વગર તમે જે હિન્દુ ધર્મને અપનાવો અને પાડવાની વાત કરો છો ને, એ ખાલી રીતિ રિવાજની થિયરી જ કહેવાય. અને પછી આગળ વાત કરે છે, એન્ડ ઉપનિષદ વિધાઉટ કઠોપનિષદ ઇઝ અ લિટરેચર વિધાઉટ આલ્ફાબેટ્સ. એ કે છે અને તમે ઉપનિષદની અંદર પ્રવેશ કરો ને કઠોપનિષદનો અભ્યાસ ન કરો ને તો જબરજસ્ત તમારી પાસે શાસ્ત્ર છે, પણ એમાં એક પણ કક્કો બારખડી નથી લખેલો. એટલો બધો મહિમા. અને કે છે કઠોપનિષદ ઇઝ ધ બેકબોન ઓફ હિન્દુઇઝમ. જો હિન્દુ ધર્મનો કરોડરજ્જુ તમારે તપાસવું હોય ને તો કઠોપનિષદની અંદર પ્રવેશ કરવો જ પડે. અને કેવું છે તો ગઈકાલે આપણે વાત કરી કે ઉપ વત્તા ની વત્તા સદ, જે શાસ્ત્રની નજીક બેસવાથી તમને પરમાત્માની નજીક લઈ જાય, જે શાસ્ત્રની સમીપમાં જવાથી તમે ગુરુ અને ભગવાનની સમીપમાં જઈ શકો, એને કહેજો તમે શાસ્ત્ર. જે શાસ્ત્રથી તમને ભગવાનમાં શ્રદ્ધા ઘટી જાય ને, એવા નાસ્તિકના શાસ્ત્ર ગણતા નહીં. ઘણા બુદ્ધિવાદથી તમને સમજાવી શકે. રજનીશ જેવા બુદ્ધિશાળી બહુ ઓછા દુનિયામાં હોય છે. અને તર્ક એટલે એમને તમે ગુંચાઈ જાઓ. એક માણસે ખાલી રજનીશને પૂછ્યું કે તમે દાઢી કેમ વધારો છો? તેને કીધું મારે તને પૂછવું જોઈએ કે તું કેમ કાપે છે, ઉગાડવી તો નેચરલ છે. તો પેલો પ્રશ્ન લઈને પાછો ગયો. જવાબની બદલે જો તર્કની ટોચ ક્યાં છે, તર્કે કરીને તમે બધું સમજાવી શકો એમ છો, પણ ઉપનિષદ છે ને એમાં તર્ક છે, ઉપનિષદમાં જ્ઞાન છે, પણ મેક્સિમમ ઠસોઠસ જો ભરેલું હોય ને ઉપનિષદની અંદર તે અનુભવ છે. બે વસ્તુ છે, તર્કે કરીને હું તમને બધું સમજાવી શકું, પણ જો અનુભવ ન હોય ને તો અર્થ નથી. અને કેવો ટ્રેડિશન છે તો એવું કે છે પ્રમુખ સ્વામી પોતે. પ્રમુખ સ્વામી કે છે કે ઉપનિષદ જે લખનાર જે ઋષિ મુનિઓ છે ને આર્ષ દ્રષ્ટા હતા. જે શબ્દમાં તમને નથી દેખાતું એમને દેખાતું હતું. ખ્યાલ આવ્યો? અત્યારે સાયકોલોજી શું કે છે ખબર છે કે વી લિસન ટુ વર્ડ્સ બટ થિંક ઇન પિક્ચર્સ. હું તમને શબ્દ કહું હાથી, તો તમારા મનની અંદર હ અને હા અને થી નથી લખાતું, તમારા મનની અંદર હાથીનું દ્રશ્ય પેદા થાય છે. એટલે વી લિસન ટુ વર્ડ્સ એન્ડ થિંક ઇન પિક્ચર્સ. એટલે વિચાર કરજો કે આપણને એવું લાગતું હોય તો ઋષિ મુનિઓ આર્ષ દ્રષ્ટા હતા, શબ્દથી એ શબ્દ ચિત્ર ઉભા કરતા, અને ઠાસો ઠાસ એમાં છે ને અનુભવ મૂકેલો છે. હમણાં જ મહંત સ્વામીને એક માણસ મળ્યો હતો અને અમેરિકાની જે વાત કરે, ટી શર્ટ, શૂઝ નાઇકીના,
અમેરિકાના બધા કપડા અને ઇંગ્લિશ એકદમ ફાંકડું બોલે. એટલી બધી અમેરિકાની વાત કે ને એટલે મહંત સ્વામીએ પૂછ્યું, તમે રહો છો ક્યાં? એ કે સ્વામી રહું છું તો છે ને શાહપુરમાં. તો મહંત સ્વામી કે ક્યાંય અમેરિકા ત્યાં આવ્યા છો? એ કે ના, જિંદગીમાં નથી ગયો. તે કે કેટલું અદભુત વર્ણન. એક વખત પણ અમેરિકા પગ મૂક્યા વગર અદભુત વર્ણન કરી શકે. આપણે બધા એમાં ભેગા થઈ ગયા. વાંચેલું હોય ને ટીવીમાં જોયેલું જ હોય, પણ પેલાની ગડચી દબાઈ જાય એટલું લડીએ. હા, આપણને કાંઈ એમાં ફેર ન પડતો હોય, પણ કેટલું બધું આપણે એક્સાઇટ થઈ જતા હોય. એવું નથી ઉપનિષદ, અનુભવ છે. અનુભવ એટલે સાચા આધ્યાત્મિક માણસો તૈયાર કરવા છે ને. આ કઈ સામાન્ય કુસ્તીનો ખેલ નથી. અંદરથી આધ્યાત્મિક નેતા ઉત્પન્ન કરવાની વાત છે. ગઈકાલે અબ્દુલ કલામની વાત કરી હતી, એને પ્રમુખ સ્વામીની એક બીજી વાત કરી હતી. એને શું કીધું કે આપણો ભારત દેશ ક્યારે ઉદ્ધાર થશે ખબર છે? એ કે પુણ્ય આત્મા. વૈજ્ઞાનિક કે છે પુણ્ય આત્મા અને પુણ્ય નેતા. બહુ પ્રાર્થના કરવી પડે. પુણ્ય આત્મા, પુણ્ય નેતા અને પુણ્ય અધિકારી. આ કે છે કે આ ત્રણ વસ્તુ હોય અને